આદિવાસી જય જોહાર આજના કેવડી ગામે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલો છે ત્યારે નસવાડી તાલુકાના અલગ અલગ ગામમાંથી આવેલા મારા વડીલો માતા બહેનો યુવાનો તેમજ મધ્યપ્રદેશથી આવેલા આપણા ભાઈઓ આ કેવડી ગામની પવનભૂમિ પર તમામ લોકોનો મેં હાર્દિક સ્વાગત કરું છું। આગળના વક્તાએ બધું કીધું છે, 2-3 મિનિટમાં મારી વાત પૂરી કરીશ, પણ મેં સમાજને એટલી વાત જરૂર કહી કે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કેમ કરીએ છીએ। ગબ્બરભાઈએ ખૂબ સરસ વાત કરી, આપણી માંગણીઓ કેમ છે, આપણા પર ત્રાસ ગુજારવામાં આવે છે, આપણી માંગણીઓ સંતોષવામાં નથી આવતી, આપણે આવેદન નિવેદન કર્યા કરીએ છીએ એટલે અમને જે બધું કીધું છે એ વાત બરાબર છે। ત્યારે મારે કોઈ વધારે વિશેષ વાત કહેવાની રહેતી નથી, પણ સમાજને મેં એક જ વિનંતી કરીશ કે આપણો સમાજ અત્યારે ખૂબ પીડા ભોગવી રહ્યો છે, શોષણ થઈ રહ્યું છે, આપણી વાત માનવામાં નથી આવતી। હવે આપણા વિસ્તારમાં હરેક જાતનો વસ્તુ અહીંયા લાવીને આ લોકો ઉભું કરી દે છે, એના માટેની લડાઈ છે। ત્યારે મારા સાથીઓ સમાજના નવયુવાન મિત્રોને, માતાઓને, યુવાન વડીલો, આગેવાન બધાને હું કહેવા માંગુ છું, એકતા બનાવી રાખજો। એકતા વગર કોઈ પણ કાર્ય આપણે કરવાનું થશે, એકતા હશે તો જ આપણે એમાં આપણે સફળતા મેળવી શકશું, નહીં તો 2-3 જતનભાઈ છે, અનેક લોકો છે, આ બધા સમાજના જે વક્તાએ વાત કરી છે એમને કે 1-2 જણ બોલવા જશે તો આ લોકો આપણી પર ત્રાસ ગુજારશે, કારણ કે અનુભવ ઘણા થયેલા છે। એટલે મને પણ વચ્ચે પકડીને મને નસવાડીની પોલીસ 2-3 વાર લઈ ગઈ, પણ આપણી એકતા હતી, બધાનો સાથ સહકાર હતો એટલે કે કરી નથી શક્યા। ત્યારે આપણે મોટી મોટી લડાઈ આપણે લડવાની સહભાગી થવાનું છે। આપણે સમાજ પર શોષણ થાય છે, અન્યાય થાય છે, એના માટેની લડાઈ છે। ગમે તેટલી જનજાગૃતિ કાર્યક્રમની મિટિંગો કરશે, પણ જ્યાં સુધી એકતા નહીં હોય તો આપણી કોઈ પણ વાત આ વખતે સાંભળવાની નથી। એટલે ઘણી બધી વાતો કહેવાની છે। દરેક પ્રકાર હોય, સમાજની અંદર જે કુરિવાજો ચાલે છે એના માટે પણ ઘણી વાતો કરવાની છે, પણ 2-3 દિવસની અંદર આપણો કાર્યક્રમ છે એટલે ત્યાં આ બધી વાત મૂકીશું અને ત્યાં પણ બધા આગેવાનો વડીલો ભેગા થવાના છે એટલે ત્યાં વાત કરીશું। પણ અહીંયાથી કેવડી ગામની અંદરથી હું એક સમાજના દીકરાના નાતે હું એક જ વાત કહેવા માંગુ છું, સમાજના જેટલા પણ અહીંયા માતા બહેનો વડીલો આવેલા છે એમને કહેવા માંગુ છું, છોકરાને ભણાવજો। શિક્ષણ થકી જ આપણે સમાજ આગળ આવવાનો છે, શિક્ષણ વગર તો જ આપણો ઉદ્ધાર થવાનો છે। અને ભણાવેલા છોકરોને અને ખાસ કરીને હું એક વાત કહેવા માંગુ છું કે આપણા સમાજની અંદર બાળ લગ્ન જે ઓછી ઉંમરમાં છોકરા અને છોકરા ભાગી જાય છે, આ વાત હું 2 દિવસ પછી જે 21 તારીખે કાર્યક્રમ થવાનો છે એમાં પણ હું વાત મૂકવાનો છે, પણ અહીંયા પણ હું ધ્યાન કરીને જાઉં છું। 18 વર્ષથી જે નીચેના લગ્ન કરે ભાગીને જાય, 21 વર્ષથી નીચેના જે લોકો ભાગીને જાય છે, કાયદો તો કદાચ ખબર હોય તો બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 નો કાયદો એવું કહે છે કે 18 વર્ષની છોકરી નીચે અને 21 વર્ષનો છોકરો નીચે હોય એ ભાગીને લગ્ન કરે અને એના મા બાપ એને મદદગારી કરે અને સાથ સહકાર આપે તો કદાચ કાયદો એવું કહે છે 2 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ। એટલે આપણે દરેક માતા વડીલોને જાણવું પડશે કે આવું બધું આપણે કરવાનું નથી। માતાઓ હેરાન થાય છે, એના પિતાઓ હેરાન થશે, એટલે આ બધી વાતો તો તે દિવસે કરવાનું છે। પણ અહીંયાથી એક જ વાત કરી લો કે પોતાના છોકરાને ભણાવજો, શિક્ષણ તરફ આવજો અને વધારે કંઈ કહેતો નથી। આટલી જ વાત કહીને મને અહીંયા જે બોલવાની તક મળી છે, આ સમિતિ દર વર્ષે આયોજન કરે છે, સમાજના લોકોને આત્મહત્યા કરવાની વાત કરે છે, ત્યારે એમને મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવનારા સમયમાં ફરી પણ આવા કાર્યક્રમ બીજા ગામો પર થાય એવી આશાની અપેક્ષા સાથે જ મારી વાતને વિરામ આપું છું। ધન્યવાદ। જોહાર, જય આદિવાસી, જય ભીમ।